આજે આપણે ઝટપટ બની જતું ડુંગળી મરચાંનું શાક બનાવવાના છીએ। આજે આપણે એકદમ ઇઝી રીતે ડુંગળી અને મરચાંનું શાક બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 2 મોટી ડુંગળી અને 5 થી 6 જેટલા મરચાં લઈ લીધા છે। મરચાંને મેં આ રીતે કટ કરી લીધા છે। એક પેનમાં આપણે થોડું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી આપણે રાઈ એડ કરીશું। થોડી હિંગ એડ કરીશું। ત્યાર પછી આપણે મરચાં એડ કરી દઈશું। મરચાં થોડા ચડી જાય તે પછી આપણે ડુંગળી એડ કરીશું। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ડુંગળી અને મરચાંને ચડવા દઈશું। ડુંગળી અને મરચાં ચડવા આવે એ પછી આપણે અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું અને થોડો ગોળ એડ કરીશું। હવે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણું શાક રેડી થઈ ગયું છે અને ગેસને બંધ કરી દઈશું। આપણું ડુંગળી મરચાંનું શાક રેડી થઈ ગયું છે।